મુનિઓ આપણને દર્શાવી ગયા છે। પહેલા શ્લોકમાં લખી ગયા પ્રભાતે, પ્રભાત કલ્યાણી સવારે મોર્નિંગમાં રાઈટ ટાઈમ 7 વાગે 7ના ટકોરા કિનારે આવી જો સ્નાન કરવામાં આવે છે તો નર્મદાજીની સાથે સાથે ગંગા મૈયામાં ગંગાજીના જળમાં સ્નાન કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે। આગળ બીજી લીટીમાં લખી ગયા મધ્યાહન સમય કહેતા બપોરે બરાબર 12 વાગે 12ના ટકોરે આ કિનારે આવી જો સ્નાન કરવામાં આવે તો નર્મદાજીની સાથે સાથે સરસ્વતી માતાના જળમાં સ્નાન કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે। અને આગળ ત્રીજી લીટીમાં કીધું છે અપરાહ્ન સમય કહેતા સાંજે 4 વાગે ગાય દોવાનો સમય થાય એ સમય દરમિયાન આ કિનારે આવી જો સ્નાન કરવામાં આવે તો નર્મદાજીની સાથે સાથે બધા પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે। અંતે લખી ગયા લીટીમાં કે રાત્રો વહતી ચ નર્મદા। ઘણા લોકો એવું કહેતા હોય મહારાજ અમે સુરતથી આવીએ છીએ ચાનોદ નર્મદા સ્નાન કરવા માટે, અમે બરોડાથી આવીએ છીએ ચાનોદ નર્મદા સ્નાન કરવા માટે, પણ મંત્રમાં લખી ગયા છે કે રાત્રો વહતી ચ નર્મદા। રાત્રે સૂર્યાસ્તા આકાશમાં તારા દેખાય ત્યારે સ્નાન કરો। બરાબર રાત્રિના 9 વાગે માં સાક્ષાત નર્મદાજીના જળમાં સ્નાન કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ મહત્વ શાસ્ત્રમાં ઋષિમુનિ આપણને નર્મદાજીના પુરાણમાં વર્ણન કરી ગયા છે। સવારે 7 વાગે નર્મદા અહીંયા ગંગા મૈયામાં સ્નાન કરવાનું પુણ્ય મળે, બપોરે 12 વાગે સરસ્વતી માતાના જળમાં સ્નાન કરવાનું પુણ્ય મળે, સાંજે 4 વાગે બધા પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે, રાત્રિના 9 વાગે નર્મદાજીના જળમાં સ્નાન કરવાનું પુણ્ય મળે। આ મહત્વ શાસ્ત્રમાં ઋષિમુનિઓ આપણને બતાવી ગયા છે। આગળ બીજા શ્લોકમાં વર્ણન કરી ગયા ઓમકારે ધર્મ કાર્ય મધ્યપ્રદેશની અંદર ઓમકારેશ્વર નામનો તીર્થ આવેલો છે। ઓમકારેશ્વરમાં કિનારે જઈને આવું ધર્મ કાર્ય નારાયણ બલિ શ્રાદ્ધ, પિતૃ શ્રાદ્ધ, ભૂત બલિ, પ્રેત બલિ, કાગ બલિ, નાગ બલિ, નારાયણ બલિ શ્રાદ્ધ, નીલોદ્વાર શ્રાદ્ધ પણ કરવામાં આવે, નાગદોષ વિધિ કરવામાં આવે। ઓમકારેશ્વરનો કિનારો પવિત્ર છે, ત્યાં કાવેરી નદીનો સંગમ થયો હોવાથી જગ્યાનું મહત્વ છે। એ જગ્યા પર ઓમકારેશ્વરમાં પણ પુણ્ય સારું બધાને પ્રાપ્ત થાય છે। આગળ મંત્રમાં લખી ગયા ઓમકારે ભૃગુક્ષેત્ર કહેતા ભરૂચના કિનારે જઈને પણ આવું ધર્મ કાર્ય શ્રાદ્ધાદિ કર્મ કરવું હોય તો આ વિધિ કરવા માટે ભરૂચનો કિનારો યોગ્ય અને ઉત્તમ ગણાય છે। શા માટે? ભરૂચમાં જે ભૃગુ ઋષિ હતા એ ભૃગુ ઋષિએ તપ કરેલી ભૂમિ કહેવાય છે, અને વિષ્ણુ ભગવાને વામન અવતારમાં 3 ડગલામાં જે બધી ભૂમિ માગી લીધી એ ભરૂચનો કિનારો પટ્ટો કહેવામાં આવે છે। એટલા માટે ભરૂચમાં પણ શ્રદ્ધાલય બ્રાહ્મણો અને ભક્તો યજમાનો ત્યાં વિધિ વિધાન કરવા માટે જાય છે અને સારું પુણ્યની પ્રાપ્તિ થાય છે। પરંતુ આગળ મંત્રમાં જો લખી ગયા બહેન ઓમકારે ભૃગુક્ષેત્રે નર્મદા ઓર સંગમે સર્વત્ર દુર્લભ રેવા ત્રિષુ સ્થાને વિશેષતઃ। આ બંને સ્થાન કરતા ચાંદોદ અને કરનારી વચ્ચે આ જગ્યા ઉપર 3 નદીનો સંગમ થાય છે। આ સંગમની ભૂમિ વિશેષ મહત્વ પુણ્ય ધરાવતી હોવાથી બધા દૂર દૂરથી આ જગ્યા આ પવિત્ર સ્થાન શોધીને આવે છે। તો આ જગ્યાનું કયું મહત્વ છે? અમારી પાસે આ વિધિ કરવા માટે ઓમકારેશ્વરથી આવી ગયા જગ્યા ઉપર, ઉજ્જૈનમાંથી પણ અહીંયા આવી ગયા, નાસિકમાંથી પણ અહીંયા વિધિ માટે આવી ગયા, અને ત્રંબકેશ્વરમાંથી પણ અમુક યજમાનો જે મરાઠી લોકો છે આ ભૂમિ ઉપર વિધિ કરવા માટે અમારી પાસે અહીંયા આવી ગયા છે। તો આ જગ્યાનું શું મહત્વ છે કે બધા દૂર દૂરથી અમેરિકા, લંડન, દુબઈથી, આફ્રિકાથી વિધિ કરવા માટે અહીંયા આવે છે। તો આ જગ્યાનું મહત્વ છે। આ જગ્યા ઉપર ઋષિ મુનિએ તપ કરેલી ભૂમિ કહેવાય છે। આપણો ભારત દેશ મહાન છે। ભારત ભૂમિ સર્વોપરી સર્વશ્રેષ્ઠ ભૂમિ કહેવાય છે। આપણા ભારત વર્ષની અંદર નાના મોટા થઈ કેટલા ઋષિ મુનિ થઈ ગયા? 86,000 ઋષિ મુનિ